જ્યોતિષ પાસે લોકો જતા કેમ ડરતા હોય છે? એમ શું કહેવા માંગો છો તમે આના ઉપર? એમ મેં જોયું છે, મેં સાંભળ્યું પણ છે કે એમની પાસે ના જવાય, એમ આપણને ઊંધા ચત્તા વિચારોમાં નાખી દે, એના કરતાં કે ભવિષ્ય અકબંધ છે, સરપ્રાઈઝ મોડમાં છે તો સારું. એમ તમારા ઉપર તમારી પત્નીની અસર કે પત્ની ઉપર પતિની અસર થાય? સી જ્યારથી તમે આ વાત ચાલુ કરીને ત્યારથી તરત જ અમારામાં કરંટ આવી ગયો કે ચલો હવે આપણા વિશે વાત થઈ રહી છે. લોકો એટલા માટે ડરતા હોય છે કે જ્યોતિષ પાસે જઈશ તો પૂજાપાઠ કહેશે, જ્યોતિષ પાસે જઈશ તો રેમિડીઝ અલગ અલગ કહેશે. એટલે કહી શકાય કે નોકરી અને છોકરી એના માટે સૌથી વધારે તમારી પાસે લોકો ઇન્ક્વાયરી માટે આવતો. એટલે આ હાથથી જે જોવાય છે તો એમાં પુરુષનો જમણો હાથ અને સ્ત્રીનો ડાબો હાથ, એવું કેમ? કારણ કે ઘણા લોકોના આ પ્રશ્ન છે. દોસ્તો, આ પ્રકારના ગેસ્ટ બોલાવવા માટે અમારી ટીમે અને મારે ખૂબ મહેનત કરવાની હોય છે. જરૂર છે તમારા સાથ સહકારની. કેવી રીતે તમે મને સાથ સહકાર આપશો? બસ આને શેર કરીને. પોડકાસ્ટ યોગ્ય લાગે તો શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, સબસ્ક્રાઇબ બટન તમારાથી માત્ર એક આંગળી દૂર છે, પણ એ આંગળીને ત્યાં સુધી લઈ જવા માટે જો તમને અમારી એફર્ટ યોગ્ય લાગે તો ચોક્કસ એને દબાઈ અમારો ઉત્સાહ વધારતા રહેજો. તો જ્યોતિષ શાસ્ત્ર છે ને, એ જીવન કેવી રીતે સુંદર રીતે જીવી શકાય એનું શાસ્ત્ર છે.